નમસ્કાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત આજના આ 99માં થર્સડે થોટ્સ એટલે વિચારોનું વાવેતરના આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત અને જેને હમણાં જ આપણે સન્માનિત કર્યા એવા પરમ આદરણીય જયરામભાઈ, આપણે સંદેશની કોલમમાં જેને વાંચતા આવ્યા છે અને ખૂબ સુંદર રીતે આ થર્સડે થોટ્સનું આયોજન કરીને લોકોમાં જે વિચારોનું વાવેતર કરી રહ્યા છે તેવા કાનજીભાઈ ભાલાડા, ભવાનભાઈ, સવજીભાઈ, રમેશભાઈ, સામે અત્યારે જ સન્માન કર્યું તેવા ભરતભાઈ મંગુકિયા, સૌ સેવાને વરેલા આમંત્રિત મહેમાનો, મિત્રો, આજનો સબ્જેક્ટ જે સોંપવામાં આવ્યો છે તે સેવા પરમો ધર્મ. સેવા જ સાધના છે, સેવા જ પૂજા છે, સેવા જ પ્રાર્થના છે અને સેવા જ પરમાત્મા છે. એટલે જ સેવા પરમો ધર્મ છે. મિત્રો, હું મારી વાત કરું તો છેલ્લા હું 30 વર્ષથી સેવાકીય આવી સંસ્થાઓમાં જોડાયો છું. અમારી જો મુખ્ય સેવા હોય તો ન્યૂ સિવિલ હોસ્પિટલ, જ્યાં અત્યંત ગરીબ લોકો પોતાની સારવાર માટે આવતા હોય છે તેઓને સેવા આપવાનું છે. ત્યાં અમે એક ભોજનશાળા ચલાવીએ છીએ, 3 રૂપિયામાં પાકું ભોજન આપીએ છીએ, 650 વ્યક્તિઓને જમાડીએ છીએ. ત્યાં સુવાવડી સ્ત્રીઓને દરરોજ ગાયના ચોખ્ખા ઘીમાં બનાવેલો શીરો ખવડાવીએ છીએ. એ ઘરે જાય ત્યારે એને વસાણા પાકના લાડુ આપીએ છીએ. એને 17 કપડાની એક નાની કીટ આપીએ છીએ ન્યૂબોર્ન બેબી માટે, કે જેમાં 5 લંગોટ, 4 જબલા, કાન ટોપી, લાડિયું આ બધું હોય છે, મચ્છરદાનીવાળી જોડી. અને સાથે જ અમે ટ્રાઇબલ એરિયાની અંદર પ્રતિ મહિને 25 ગામો કવર કરીને નિર્ભરને બનાવે સ્વનિર્ભર યોજના હેઠળ અમે વિકલાંગોને આર્ટિફિશિયલ ઓર્ગન્સ આપીએ છીએ. એનો મેઝરમેન્ટ કેમ થાય, તેમાં જેનો પગ નથી, હાથ નથી, લીંબ નથી, કાનની બેરાશ છે તેના મશીન આપવાના, ટ્રાઇસિકલ, વ્હીલચેર, વોકર, સ્ટીક, આ બધું જ અમે પ્રતિ મહિને 25 ગામના આવા વિકલાંગ અને તકલીફવાળા માણસોને અમે સેવા આપીએ છીએ. લગભગ અમે ટ્રાઇબલ એરિયાના અંદાજિત 1200 ગામ અત્યાર સુધીમાં કવર કર્યા છે અને લગભગ 2000 વ્યક્તિઓને આ સેવાઓ પૂરી પાડી છે. સાથે જ અમે આરોગ્ય ક્ષેત્રે ઘણું મોટું કામ કરીએ છીએ. અમારા એક સેન્ટર ઉધના ખાતે છે, તેમાં અમે MRI, CT સ્કેન, સોનોગ્રાફી, એક્સરે, મેમોગ્રાફી, ડેન્ટલ કેર, તેમાં પેથોલોજીકલ લેબ, રેટાઇનાના ઓપરેશન્સ, ફિઝિયોથેરાપી સેન્ટર, ડાયાલિસિસ ટોટલ ફ્રી કરીએ છીએ. PMJYમાંથી જે પૈસા સરકાર તરફથી આવે તે ગુજરાતના જે આયુષ્યમાન કાર્ડ હોલ્ડર હોય તેને તો મળે જ, પણ જે સુરત ઇઝ એ લઘુ ભારત, એટલે બીજા પ્રાંતના વ્યક્તિઓ આવેલા હોય ને એની પાસે આયુષ્યમાન કાર્ડ ન હોય તો પણ એને ટોટલી ફ્રીમાં અમારે ત્યાં ડાયાલિસિસ થાય છે અને તે પણ ક્વોલિટી ડાયાલિસિસ કરવામાં આવે છે. એટલે આવી બધી સેવાકીય પ્રવૃત્તિમાં હું જોડાયો છું. સાથે જ હું તમને અત્યારે અહીંયા આપણા આદરણીય જયરામભાઈ બેઠા છે કે જે હું એમ માનું છું કે હું તો કંઈ જ કરતો નથી, જયરામભાઈ જે કરે છે તે સાચા અર્થમાં સેવા છે. એમને મેં જોયા છે અને અમે વર્ષોથી એમની સાથે પરિચિત છું. કોસાળ આશ્રમ હતો ત્યારે પણ અમે ત્યાં જોડાયેલા હતા અને પછી અમે ધોરણ પાર્ટી પાસે એક 7000 વાર જગ્યા લઈને એની પર મંદરભાઈ કાકડિયાએ 15 કરોડના ખર્ચે અમને એક મોટું બાંધકામ કરી આપ્યું, જેની અંદર આજે 700 પ્રભુજીઓને રાખવામાં આવે છે. અને એ સેવા ભરતભાઈ મંગુકિયા, જયરામભાઈ અને એની ટીમ જે કરે છે એ એવા પરમ વંદનીય જયરામભાઈનું આજે સન્માન થયું છે. ખૂબ આનંદ થયો અને એ સન્માનનીય તો છે જ, પણ પરમ વંદનીય છે. એ વ્યક્તિ હું એમ કહું છું કે ભગવાન પછીની વ્યક્તિ છે. એમને તમે જાઓ, એમની કરુણા, એમની દયા એ આપણને
હું પણ કરું સેવા, પણ હું એસી કેબિનમાં બેસીને મેનેજમેન્ટ કરીને સેવાકીય પ્રવૃત્તિ ચલાવું છું. આ વ્યક્તિ ફિઝિકલી સેવા કરે છે એટલે એને ઘણું મહત્ત્વ મળે છે. તેની સાથે જ અમે જ્યારે 7,000 વાર જગ્યા લીધી ત્યારે ખૂબ સંઘર્ષ કરેલો. ભરતભાઈ મંગુકિયા હતા, તેમને મેં પૂછ્યું, મેં કહ્યું 7,000 વાર જગ્યા તો લઈ લઈએ છીએ, 10,000 વાર એટલે કે 7 કરોડની, 10,000 વાર જગ્યા તો મેં કહ્યું પૈસાની આપણે વ્યવસ્થા થઈ જશે. આ ભરતભાઈ એવું કીધેલું કે ભરતભાઈ પૈસા નહીં આવે તો મારી સંપત્તિ બધી વેચી નાખીશ પણ પૈસા ચૂકવીશ. એવા ભરતભાઈ છે. અને અમે એ આયોજન પ્રમાણે મનહર કાકાડિયા મળ્યા અને તેમને 15 કરોડના ખર્ચે સરસ બાંધકામ કરી આપ્યું. હવે એક પાછળ 700 પ્રભુજી આખું ફૂલ થઈ ગયું છે અને 5,000 વાર જગ્યા પાછળ છે. તેમાં પણ અમે આગળ વધીને એ જમીન લઈને એની પર બાંધકામ કરવા માગીએ છીએ અને તેની અંદર અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકાશે. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ એટલે ઘરડાઘરનું આયોજન કરીને જેઓનું કોઈ જ નથી, જેઓ કંઈ કરી શકતા નથી, જેની પાસે પૈસા પણ નથી, તો તેવી વ્યક્તિઓને આપણે આ ઘરડાઘર તરીકે એનો ઉપયોગ કરીને એ લોકોની સેવા કરી શકાશે. 20 કરોડનો લગભગ પ્રોજેક્ટ છે મારે ધ્યાન શું છે, અને એમાં લગભગ 5-7 કરોડની જગ્યા છે કે 13 કરોડની જગ્યા છે ને, 7 કરોડની જગ્યા છે અને 13 કરોડ રૂપિયાનું બાંધકામ થશે. તો આ પ્રમાણે સેવા આગળ વધી રહી છે અને જે સેવા અને એને માટે ખાસ હું આખી ટીમ અને મેજોરિટી સૌરાષ્ટ્રવાસીઓ છે તે તમામને હું અભિનંદન પાઠવું છું. મિત્રો, આજનો વિષય અનુરૂપ સેવા પરમો ધર્મ, અને સેવા થકી જ આપણને એક આંતરિક આનંદની અનુભૂતિ થતી હોય છે. હું મારી વાત કરું, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો, મેં પ્રેક્ટિસ કરી, હું બિઝનેસમાં પડ્યો, હું બિલ્ડર બન્યો અને બિલ્ડર બન્યા પછી જે બિલ્ડર કરે તે બધું જ હું કરતો હતો અને પૈસા કમાતો હતો. ત્યાર પછી પોપટભાઈ વ્યાસે મને એક દિવસ સિવિલ હોસ્પિટલમાં બોલાવ્યો. ત્યાં સિવિલ હોસ્પિટલમાં ગયો અને સિવિલ હોસ્પિટલની અંદર વ્યક્તિઓને જોઈ ચંપલ વગર, ફાટેલા કપડાં, મેલા કપડાં, તકલીફવાળા માણસો, ખાવાના ફાફા હોય એ પરિસ્થિતિ જ્યારે 1995માં હું ગયો ત્યારે મને થયું કે પૈસો કોઈ કામનો નથી. આ ભગવાને જન્મ આપ્યો છે તો આવેલા પૈસાનો ઉપયોગ આ લોકો માટે કરવાનો છે. એ ભાવ ત્યાં પેદા થયો અને હું સિવિલ હોસ્પિટલમાં સેવાના કાર્યમાં જોડાઈ ગયો. મને ખૂબ આનંદ છે, મને આંતરિક આનંદ. એ આંતરિક આનંદ શું છે તેની અનુભૂતિની વાત કરીએ તો મારે ત્યાં ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ, જેને હું ATGનું સર્ટિફિકેટ લેવા ગયો હતો, ત્યારે એણે મને ના પાડી કે ચેરિટેબલ ટ્રસ્ટ બધા શું કામ કરે છે મને ખબર છે. મેં કહ્યું સાહેબ મારે ત્યાં આવો, અને એ ટાઈમ ન હોવા છતાં મારે ત્યાં આવ્યા અને સવારે 11 વાગે એમને જ્યારે હું મારી ભોજનશાળામાં લઈ ગયો અને ત્યાં આદિવાસી ક્ષેત્રના ગરીબ બધા માણસો જમતા હતા, 2 મિનિટ એને જોયા જ કર્યું. પછી એને મને પૂછ્યું उसका पैसा कहाँ से आता है. मैं को पैसा चंदा जो लोग देते उसमें से आता है, इसीलिए मुझे ATG का सर्टिफिकेट चाहिए, इसके लिए मैं आपके पास आया. तो बोला कि कितना रुपया लेते हो. मैं को 2500 रुपया जो देता है उसके नाम से ये खाना होता है. એ જમાનાની વાત. અને સાહેબ એને ગજવામાંથી 2500 કાઢીને મને કીધું કે કલ કા ખાના મેરી તરફ સે રખ દો. નેક્સ્ટ ડે હી કેમ વિથ હિઝ વાઇફ એન્ડ ઓલ ફેમિલી મેમ્બર્સ. અને તે દિવસે મારે ત્યાં ડાઇનિંગ ટેબલ નહીં હતા, ઘણી જૂની વાત છે, ત્યારે હું નીચે બેસાડીને જમાડતો હતો. આ ચીફ કમિશનર જિંદાલ સાહેબ, એની પત્ની અને એના છોકરાની વહુ, 3 જણે વાંકા વળીને બધાને જમાડ્યું. અને પછી જ મને આવીને કીધું કે ભરતભાઈ એક બાત બોલું, मैं चीफ कमिश्नर हूँ, मेरी बहुत मीटिंगें होती है, करोड़ों का हिसाब होता है, ये होता है, लेकिन आज मैंने 2500 रुपया दे के जो यहाँ से खाना खिलाए उससे मुझे आंतरिक आनंद की अनुभूति हुई. तो આ આંતરિક આનંદ ખૂબ મહત્ત્વનો છે અને એમાં સુખ મળે છે. સુખની વ્યાખ્યા કરીએ તો જન્મ અને મરણ વચ્ચેનું આપણું જીવન એ સુખમય ક્યારે બને કે આપણે આપણા જીવનને એ રીતે વાળીએ. આ બધું આપણા આધારિત છે. મનથી સુખી મનથી દુઃખી છે, અને કોઈકના સુખે સુખી અને કોઈકના દુઃખે દુઃખી, એ જ જીવનનો મંત્ર હોવો જોઈએ. અને આપણામાં પણ એક કહેવત છે જ
કે પહેલું સુખ તે જાતે નહીં રહે, સ્વસ્થ એટલે આપણી પોતાની જાતને, શરીરને સારામાં સારી રીતે જાળવવું, એના માટેની જે આપણી શરીર કેવી રીતે સારું રહે તે માટે જે કંઈ બધી અવેરનેસ પ્રોગ્રામની અંદર માહિતી મળે તે પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરીએ આપણે. અને બીજું કે સંતોષી ન સદા સુખી, સંતોષ, માણસે સંતોષ રાખવો ખૂબ જરૂરી છે અને સંતોષ થકી જ આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ. નહીં તો જો અસંતોષ રહેશે, દ્વેષ ભાવના, લોભ, લાલચ, મોહ, માયા, ક્રોધ, ઉથલી, પ્રપંચ, આ બધી વસ્તુથી દુઃખ જ થાય છે. ત્યારે હું લગભગ બહુ વર્ષો પહેલાં મનાલીમાં ગયો હતો. ત્યાં ઠંડીને વખતે ચાની લારી પર હું ગયો તો ચાની લારી પર મેં એક વ્યક્તિએ લખેલા 5 વાક્યો વાંચ્યા. એણે લખ્યું હતું કે ગુસ્સા અક્કલ કો ખા જાતા હૈ, માણસ ગુસ્સે થાય છે ત્યારે પોતાનું અક્કલ એટલે જે બુદ્ધિ છે બેર મારી જાય. ચિંતા આયુ કો ખા જાતી હૈ, લાલચ ઈમાન को खा जाता है, रिश्वत इंसाफ को खा जाता है और बेईमानी विश्वास को खा जाती है. આ 5 વાક્ય મેં પૂછ્યું, ભાઈ આ વાક્ય કોણે લખ્યા છે? તો કે મેં જ લખ્યા છે. શું વાત કરે છે? આ જીવનની ફિલોસોફી એક ચા બનાવવાવાળો ચાની લારી પરનો માણસ મને કીધું ત્યારે મેં વાક્ય ટપકાવી લીધા. મેં કહું આ જીવનનું અર્જ્ય છે આમાં, કે જીવન કેવી રીતે જીવવું એની આખી વાત એને કરી છે. તો આ બહુ મોટી વાત છે. અને એવી જ રીતે આપણે અમારો જે જૈન ધર્મ છે તે પણ આમાં જ આવે છે કે સુખી થવું હોય તો શું થવું જોઈએ, કે પહેલું તો અહિંસા પરમો ધર્મ, હિંસા નહીં કરવું. દરેક જીવને જીવવાનો અધિકાર છે. બને ત્યાં સુધી આપણા જીવનમાં જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે દરેક જીવને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું એને કીધું છે કે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે શું છે? કે ઈચ્છા શક્તિને કાબૂમાં રાખવું. તમે સંતોષી રહો. દરેક વસ્તુ ઈચ્છા તો બહુ થાય કે અહીંયા ઉડી જાઉં, અહીંયા ઉડી જાઉં, અમેરિકા જઈ આવું, ત્યાં જઈ આવું, પૈસા હોય નહીં, દેવું કરીને પણ ઘી પીવાની વાત કરીએ અને પછી દુઃખ. તો તમારી ઈચ્છા શક્તિ પર કાબૂ રાખો તો તમે સુખી જીવન પ્રાપ્ત કરી શકો. બીજું છે એને અનેકાંતવાદ. અનેકાંતવાદ શું છે? અનેકાંતવાદ પણ કોઈ પણ વ્યક્તિની સાથે આપણે જ્યારે ચર્ચા વિચારણા કરીએ ત્યારે એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ, એ અનેકાંતવાદ છે. હું જ સાચો છું એવું માનવાને કોઈ દિવસ કારણ નથી, તો એ અનેકાંતવાદ છે. ચોથું દયા અને કરુણા, પરોપકાર, છોડી દેવાની ભાવના, ત્યાગની ભાવના. આ બધી વસ્તુથી જ આપણે સુખ પ્રાપ્ત કરીએ. ભગવાને જો આપણે સક્ષમતા આપી હોય તો આપણામાંથી કંઈક કોઈકને આપીએ અને એનું જીવન સુખમય બનાવવાની કોશિશ કરીએ, તે જ સાચો ધર્મ છે. અને એટલા જ માટે હું તમને મારો અનુભવ કહું કે મેં મારા આ 30 વર્ષના સેવાના કાર્યની અંદર મેં ગરીબોની અમીરી પણ જોઈ છે અને અમીરોની અમીરી પણ જોઈ છે. હું એક વાત કરું કે એક બેન ફાટેલા કપડાં, મેલા કપડાં, હાથમાં કાળી થેલી, પગમાં ચંપલ લઈ અને મારા બારણે આવીને ઊભી રહી. ત્યારે મેં એને પૂછ્યું કે બેન શું કામ છે? ત્યારે એ કહે છે કે ભાઈ મારે એક વખતનું જમવાનું આપવું હોય તો મારે કેટલા રૂપિયા આપવા પડે? આઈ વોઝ સો સરપ્રાઇઝ. મેં કીધું કે બોલો બેન અંદર આવો. તે વખતે 1500 રૂપિયા લેતા હતા. મેં કહું 1500 રૂપિયા લાગે. ત્યારે એ કાળી થેલીમાં ઉપર એને ગંદા ડૂચા મૂકેલા, તે ડૂચા કાઢ્યા અને કાળી થેલી મારા ટેબલની ઉપર ઊંધી વાળી. અને ઊંધી વાળી એટલે એમાં 2 રૂપિયા, 5 રૂપિયા, રૂપિયો, 8 આના, આ બધું ઢગલો કર્યો. મેં કહ્યું સાહેબ આમાંથી ગણી લો. ગણી લીધા, બાકીના પૈસા એને પાછા આપ્યા. ત્યાં સુધી મારી ટ્યુબલાઇટ ઝડકીની. પછી મને થયું તો આ બેન તો પોતે જ ગરીબ છે, એની પાસે પૈસા કેવી રીતે લેવાય? મેં ના પાડી. મેં કહ્યું બેન તારે પૈસા આપવાની જરૂર નથી, તું તારા પૈસા તારે માટે વાપર. કે ના ભાઈ મારે તો તમને આપવાના જ છે. તો શા માટે? ત્યારે એ કહે છે કે 2 વર્ષ પહેલાં મારા ધણીને આ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યારે 1 મહિનો સુધી હું તમારી ભોજનશાળામાં જમી છું અને જમતા મને એક દિવસ વિચાર આવ્યો કે આ સંસ્થા આટલું સુંદર કામ ગરીબોને માટે કરે છે તો મારે પણ એક વખતનું ભોજન મારા તરફથી આપવું જોઈએ. આ ભાવ એનામાં આવ્યો. અને એને પછી જે વાત કરી કે ભાઈ હું ને મારો ધણી તો મજૂરી કરીએ છીએ, અમે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ અને મજૂરી કામ કરતાં દરરોજ હું આ કાળી થેલી ઝૂંપડીના એક ખૂણામાં મૂકેલીને મજૂરી કામ કરતાં જે કંઈ બચે તમે આ કાળી થેલીમાં મૂક્યા કરીએ. 2 વર્ષ પછી મને એમ લાગે છે કે મારી પાસે એટલા પૈસા થઈ ગયા છે કે હું એ પૈસાથી હું એક વખતનું જમવાનું આપી શકું. એટલે આ કાળી થેલી લઈને તમારી પાસે આવી છું, એટલે મારા તરફથી એક વખતનું જમવાનું કરી નાખો. આ
મને એવું લાગે છે કે કરોડો રૂપિયાના મારા દાન કરતાં આ દાનની વેલ્યુ મારે માટે ખૂબ વધી ગઈ. બીજો અનુભવ, અમારી માંડવીમાં હોસ્પિટલ છે, 200 બેડની હોસ્પિટલ બનાવી છે મેં, અને 60 કરોડ રૂપિયા, કારણ કે અમારી પાસે ઇક્વિપમેન્ટ, અમારી હોસ્પિટલ ચાલતી જ હતી 100 બેડની, એટલે બધા ઇક્વિપમેન્ટ્સ બધું હતું જ, એટલે અમારા કન્સ્ટ્રક્શન ને ફર્નિચર ફિક્સર ને બધા 60 કરોડનો પ્રોજેક્ટ હતો. એમાં ઉકાતરસેડિયા યુનિવર્સિટીના જે સ્થાપક સભ્ય છે બીયુ પટેલ, તેમને અમને શરૂઆતથી જ 5 કરોડ આપેલા કે 5 કરોડ રૂપિયા મારા લખી દો, અને અમે 5 કરોડ ચાલતા હતા. હવે અમે 42 કરોડ પર અટકી ગયા, આગળ વધે જ નહીં. અને બીયુ પટેલ અહીંયા બારડોલીમાં આવેલા, ખબર પડી એટલે અમારા જે ડૉક્ટર ઉદયભાઈ એમણે કીધું બીયુ પટેલને કે અમારી મિટિંગ છે, તમે આવજો. બીયુ પટેલ મિટિંગમાં આવ્યા, મને કીધું કે ભરત કાકા તમે જરાક એમને કહેજો કે 5 કરોડના 11 કરોડ કરી આપે તો 11 કરોડ થઈ જાય તો આપણું કામ થોડી રાહત થઈ જાય. ચોક્કસ આપણે વાત કરવામાં કંઈ વાંધો નથી. બીયુ પટેલને મેં કીધું કે સાહેબ અમે તમે 5 કરોડ તો આપ્યા જ છે, વી આર વેરી મચ થેન્કફુલ, પણ હમણાં 42 કરોડ પર ગાડી અટકી ગઈ છે, 60 કરોડની જરૂરિયાત છે, થોડા પૈસા થોડા કાઢી આપો તો વધારે સારું, 5ના 11 કરી નાખો. એ વ્યક્તિએ 15 સેકન્ડની અંદર અમને કીધું, બધા જ બેઠેલા હતા, કે હું તમને બીજા 11 કરોડ નથી કરતો, હું તમને બીજા 20 કરોડ મોકલી આપું છું. આ 20 કરોડની તમારો પ્રોજેક્ટ પૂરો કરી નાખો. આ અમીરોની અમીરી છે. આ કેટલી મોટી વાત છે કે માણસ આવે, કોઈ વિચાર વગર આવે, વાત કરીએ, એક પ્રપોઝલ મૂકીએ, અને એની સાથે જે કહે કે ભાઈ મારા 5ના તમે 25 કરોડ કરી નાખો. આ રીતે આ સમાજની અંદર આવા અમીરો પણ છે, અને આવી ગરીબ લોકોમાં પણ આ ભાવના છે. ત્યારે એ બધાને જ આપણે દમન કરીએ. અને મારી સામે કર્મની ફિલોસોફી છે, અને ધર્મ એમ કહે છે કે કર્મને આધીન બધાને પ્રાપ્ત થતું હોય જ ફળ. પણ જ્યારે હમણાં જ કીધું કે આપણી સામે, આપણી નજર સામે કોઈ દુઃખી છે અને હું સક્ષમ છું, હું ખાતો હું અને બીજો માણસ ભૂખે બેઠો હોય, તો મારી ફરજનો ભાગ છે કે મારામાંથી અડધો રોટલો એને આપવો જોઈએ. આ ભાવના આપણામાં દરેકમાં હોવી જોઈએ, અને તો જ આપણે વિકાસ કરી શકતું. શિક્ષણ થકી હમણાં કાનજીભાઈએ સરસ વાત કરી કે કેળવણી, શિક્ષણની સાથે કેળવણી એ પણ એટલી જ જરૂરી છે. અને કેળવણી આપવાની જવાબદારી શિક્ષકો અને મા બાપની છે. આરોગ્યલક્ષી સેવા પણ ખૂબ સરસ છે. ગવર્મેન્ટને ધન્યવાદ પાઠવું છે કે અત્યારના જે બધી સ્કીમો આવી રહી છે, જે થકી ગરીબોને માટે આ આયુષ્યમાન કાર્ડની અંદર કવરિંગ થઈને આ આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત થવાની છે, તેને માટે પણ ખૂબ સરસ અત્યારના કામ ચાલી રહ્યું છે. એટલે આરોગ્ય, શિક્ષણ આ બે મહત્ત્વના સેક્ટર છે, અને દરેક મા બાપે પોતાના બાળકોને ફક્ત શિક્ષણ નહીં પણ એનું ઘડતર થાય, ગણતર થાય, એનો સર્વાંગી વિકાસ થાય, તે માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. વધારે નહીં કહેતા હું અમારા એક રત્નાકર 25ની બહુ સરસ એક 4 લીટી છે તે કહીશ, અને પછી મારી એક ગીત ગાઈશ, મારી વાણીને વિરામ આપીશ. એમાં લખેલું છે કે મેં મુખને મેલું કર્યું પરાયા દોષ ગાઈને, મેં મુખને મેલું કર્યું પરાયા દોષ ગાઈને, અને ચિત્તને દોષિત કર્યું ચિત્તવી નઠારું પડતણું. મારું શું થશે એ પ્રભુ, હું ચાલાક થઈ ચૂક્યો ઘણું. આ આપણે, હું ક્રોધ અગ્નિથી બળી લોભ સર્પ દસ્યો મને, ગળ્યો માન રૂપી અજગરે હું કેમ કરી દ્યા હું તને, મન મારું માયા જાળમાં મોહન મહા મુજાય છે, ચડી 4 ચોડો હાથમાં ચેતન ઘણો ચગદાય છે. ભગવાને આપેલા ભવને આપણે સાર્થક કરવો જોઈએ, અને સાર્થક ત્યારે જ થાય કે જ્યારે આપણી સક્ષમતા પ્રમાણે આપણે કોઈક તકલીફવાળા માણસને આંસુ લૂછવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે જે સક્ષમતા છે, અમારી સાઈડો સંસ્થાનું એક બીજું સૂત્ર જ છે, જનસેવા પ્રભુ સેવા તો છે જ, પણ યોગી બનવા સાથે કોઈકને ઉપયોગી બનીએ. આપણી સક્ષમતા પ્રમાણે કોઈકને ઉપયોગી થવાનો આપણે ભાવ રાખીએ, તે જ જીવનની સાર્થકતા છે. અને એ જ રીતે આપણે જીવન જીવીએ એવી હું મારી ઈચ્છું છું. અને છેલ્લે મારી બહુ જ માનીતી હિન્દી ફિલ્મની 4 લાઈન છે, તે ગાઈને મારી વાણીને વિરામ આપીશ કે કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. थैंक यू.